સંસ્કારી હોવું જરૂરી નથી, સંસ્કારી દેખાવું જરૂરી છે. એટલે તો બધાય સવારમાં એકબીજાને સુવિચાર મોકલે છે, પોતાના વિચાર જેવા હોય એવા. 80 કિલોની છોકરીઓ પોતાને ડોલ કહીને બોલાવે છે. હવે એને કોણ સમજાવે કે તું ડોલ નહીં ઢોલ થઈ ગઈ છો. બે બાયું વાતો કરતી હતી કે સારું થયું આપણો જન્મ બંગાળમાં નથી થયો. તો બીજી કે કા ઈ કે આપણને ક્યાં બંગાળી આવડે. ડર અંધારાનો નહીં પણ અંધારામાં રાખવા વાળાનો વધારે હોય છે. લગ્નમાં બે બાયું એકબીજાની બહુ કાળજી રાખતી હતી. અચ્છા. એક બેહવા ખુરશી લે ઈ પેલા ઓલી બીજી ખુરશી સાફ કરી દે, અને ઓલી ખુરશી લે ત્યારે ઓલી ખુરશી સાફ કરી દે. પછી બધાને ખબર પડી કે એ બે દેરાણી જેઠાણી છે અને બે એકબીજીની હાડી પહેરી હતી. પત્ની પતિને કહે આવતા જન્મે હું કૂતરા હારે પરણીશ, બાકી તમારી હારે તો નહીં જ. પતિ કહે એમાં કૂતરાનો શું વાંક. આપણે ત્યાં ફક્ત મેસેજ કરવાથી કામ પૂરું નથી થતું, ફોન કરીને કેવું પડે કે મેસેજ કર્યો છે જોઈ લ્યો ને. જમાઈ સસરાને કહે તમારી દીકરીમાં તો મગજ નામની વસ્તુ જ નથી. સસરા કહે તમે ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. જો આપણે ત્યાં 5 કિલોમીટર સુધી ગાળ બોયલા વગર ગાડી હલાવી લ્યો છો તો તમે તમારા મન ઉપર વિજય મેળવી લીધો છે. એક ઓફિસમાં સાહેબ પટાવાળાની વારંવાર ભૂલ કાઢતા હતા. પછી તો પટાવાળાએ કંટાળીને ખાલી એટલું જ કીધું કે સાહેબ એમ તો ઝીણવટ ભરી નજરે જોવો ને તો બાયુમાંય મૂછું દેખાય. અમુક લોકો કારણ વગર જ સારા લાગતા હોય છે, જેમ કે તમને લોકોને હું. ગર્લફ્રેન્ડ સાથે બેસીને તળાવમાં જે કાંકરા નાખીએ છીએ ને, લગ્ન પછી ઈ જ દાળ ભાત માંથી પાછા નીકળે. પતિ પત્નીએ કેવી રીતે જીવન જીવવું અને ઘર સંસાર કેવી રીતે હલાવવો એની સલાહ આપણને જેને લગ્ન નથી કર્યા ઈ દે છે. બોલો. અમુક છોકરીઓ સેલ્ફી લેવા એટલા ઊંચા કરે કે ચાંદા મામા કેવા માંડે કે ભાણી ધ્યાન રાખજે આંખમાં ઘોકો નો લગાડી દેતી. જ્યારે તમે રોતા હોય ત્યારે કોઈ નથી જોતું, જ્યારે તમે ચિંતામાં હોય ત્યારે કોઈ નથી જોતું, જ્યારે તમે મુશ્કેલીમાં હોય ત્યારે કોઈ નથી જોતું. પણ સાલું ક્યારેક એક છોકરીને લઈને ફરવા નીકળો આખું ગામ જોવે. કાર્ડમાં લખ્યું હતું કે પાર્ટીમાં બ્લુ ટાઈ પહેરીને જવાનું. તે પૂરો તો બ્લુ ટાઈ પહેરીને ગયો અને ત્યાં જઈને એને ખબર પડી કે બાકી બધા તો પેન્ટ અને શર્ટ પહેરીને આવ્યા. એક બેન એના પાડોશી આગળ ગયા કે કાલે તમારા કૂતરાએ મારી સાસુને બટકું ભર્યું. ઓલા કે ભૂલ થઈ ગઈ, એનો દવાખાનાનો ખર્ચો અમે આપી દેશું, હાલો ને. કે ખર્ચાની વાત નથી પણ તમારું કૂતરું મને વેચી દો. મહિલાઓ માટે બ્લડ પ્રેશર નો ઘરેલું ઈલાજ. જો બ્લડ પ્રેશર હાઈ થાય તો પિયરિયા વાળા 20 મિનિટ વાત કરી લેવાની, અને લો થાય તો સાસરિયા વાળા 10 મિનિટ વાત કરી લેવાની. કાલે મને મારા ગણિતના શિક્ષક મળ્યા. હું પગે લાગ્યો, મેં કીધું સાહેબ તમારા નંબર તો આપો. મને કે લખ 9 અબજ 83 કરોડ 27,87,545. સાહેબ ને પાછો પગે લાગ્યો, મેં કીધું પછી મળી સાહેબ. મગફળી અને લગન બે સરખા. મગફળીમાં 5-6 દાણા ખાવ ત્યાં વળી એકાદો બગડેલો દાણો આવે. લગનમાં એવું 5-6 દિવસ હારા જાય કે એકાદો ડખો આવીને ઉભો હોય. એક સગા એક છોકરાને કહેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં. બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ. તો પૂછવું તો એ મિત્રો કે સાડીના ઘરવાળાને સાઢુ કહેવાય તો સાડીને સાઢુડી કહેવાય. બે બાયું વાતો કરતી હતી. એક કે તમારા પતિ જેલમાંથી છૂટી ગયા, ઓલી કે હા એનો ક્યાંય ટાટીઓ ટકે. આજકાલ મારી દીકરી મારું અભિમાન, મારો દીકરો મારો ગર્વ, મારી વહુ મારું અભિમાન, ઈ બધું હાલે છે. પણ જમાઈ નું તો કોઈ નામ જ નથી લેતું. પત્ની પતિને કહે મને ખબર હે તમારે ઓફિસમાં બહુ કામ રહે છે, થોડોક પોતા માટે સમય કાઢો.
ઓલો કે હા સમય કાઢું, પણ ફિનાઇલ નો હોય તો લઈ રાખજે. કાલે હું બેઠા બેઠા વિચારતો હતો કે હુતા હુતા વિચાર કરું તો હું વાંધો, પછી હોઈ ગયો. મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતર્યા કે સાબુદાનીમાં સાબુ હોય, થૂકદાનીમાં થૂક હોય, તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ? અમારે ન્યાય જોઈ. છોકરી હાઈટમાં નાની હોય તો ક્યુટી અને સ્વીટી, અને છોકરો હાઈટમાં નાનો હોય તો બાઠિયો. વાહ. પત્ની પતિને કે આ દવા લીધા પછી તો મારું માથું ભારે થઈ ગયું. પતિ કે તું ખોટી દવાને બદનામ કરમાં, તું તો પહેલેથી જ માથા ભારે છો. હવે પતિનું માથું ભારે થઈ ગયું. બાયુને લગ્નમાં જમતા વાર નો લાગે એટલી ચાંદલો નક્કી કરવામાં વાર લાગે. કે ના હો, 101 તો લખાવા જ નથી. આપણે ની એને 11 રૂપિયા જ લખાવ્યા હતા. પણ બેન, તારા દીકરાના લગ્ન 1992 માં થયા હતા. એનો તો કઈક વિચાર કર. પતિના 5 મિસ કોલ જોઈ અને પત્ની વિચારે છે કે ખબર નહીં આજે શું થયું હોય છે. અને પત્નીના 5 મિસ કોલ જોઈ અને પતિ વિચારે છે કે ખબર નહીં આજે મારું શું થશે. એક છોકરીએ એના સ્ટેટસમાં મૂક્યું કે આખી દુનિયામાં હું એક જ શરદ પૂનમની ચાંદની છું. પછી ખબર પડી કે એના પપ્પાનું નામ શરદ હતું અને એની મમ્મીનું નામ પૂનમ હતું, અને એ છોકરી પોતે ચાંદની. જો તમે ગુસ્સાને કાબુમાં કરવા ઈચ્છતા હોય અને સહન શક્તિ વધારવા ઈચ્છતા હોય તો એક સાડીની દુકાન ખોલી લ્યો. માનસિક તણાવ તમને ત્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી એક પાણીપુરી તમારા મોઢામાં હોય, એક હાથમાં હોય, એક તમે ઉપાડેલા બાઉલમાં હોય, અને એક પાણીપુરી વાળો તમારી રાહ જોઈને પાણીપુરી ભરીને ઉભો હોય. બે દોસ્તાર વાત કરતા હતા. ઓલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ. ઓલો કે માની લીધું. હવે એ કન્યાને હું ગમી ગયો. ઓલો કે ઈ હું નો માનું. ડોક્ટર એક બેન ને કે તમારામાં વિટામિન ની કમી છે, હિમોગ્લોબિન ઓછું છે, આયર્ન ની કમી છે. ઓલી બેન કે બસ કરો સાહેબ, આટલી ખામી તો મારા સાસુએ મારામાં નથી કાઢી. ખબર નહીં આ લોકો રાતના 2 વાગ્યા સુધી કેવી રીતે જાગી લે છે. મને તો 1:45 થાય ત્યાં તો નીંદર આવવા માંડે. એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, જયમાં પહેલા ભલે હાથ નો ધોવો, પણ જયમાં પછી ખાસ હાથ ધોજો, કારણ કે નકર મોબાઈલ ઉપર ડાઘા પડી શકે. એક સાડી લેવા જો તમારી ઘરવાળી આખી દુકાન ફીંદી નાખતી હોય તો તમારે તો ગર્વ લેવો જોઈએ કે એને તમને પસંદ કર્યા. જિંદગીમાં 2 વાત ખાસ ધ્યાન રાખજો. એમાંથી એક વાત હું કાલે કહીશ, એક વાત પરમ દિવસે કહીશ, અને વધારે પૂછશો તો એકોય નહીં કહું. મારા ચા ના વ્યસન ને જોઈ અને એક ભાઈ મને પૂછતા હતા કે તમે ચા પીવા માટે કેટલી હદ સુધી જઈ શકો. મેં કીધું ચા હાટું થઈને ખાલી 2 વાર છોકરી જોવાઈ ગયો હતો. આ અમુક લોકોના છૂટાછેડાના ભાવ સાંભળીને મને તો એવું લાગે છે કે બેંક વાળા હવે હોમ લોન ની જેમ છૂટાછેડા લોન ચાલુ કરશે. 2 બેનપણીઓ ઉભા વાતો કરતી હતી. 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. કોઈને પાણીથી બીક લાગે, કોઈને આગથી બીક લાગે, કોઈને ઊંચાઈથી બીક લાગે, પણ વાંઢાવને શેનાથી બીક લાગે ખબર? ડબલ બેડના પલંગથી. લવ કરીને લપેટાયો તું પ્રેમની ઝાડમાં, હવે અકળાય છે સાનો? આ નાનો આમ તો વાળ જોઈ દાળમાં. હા, જમી લે છાનમાનો. એક સુખી પતિ હતો. તો કોણ જાણે કોણ હતો? આપણે તો ખાલી વાત સાંભળી છે. આ માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું કે કેમ વરસતા નથી? તો મને કે અંબાલાલ ને પૂછ્યા વગર અમારે એક ટીપુય નો વરસાય. એક પત્ની એના પતિને કે હવે ઝઘડો ક્યારે કરવો? નથી કર્યો અને કેટલાય દિવસ થઈ ગયા હો. ડોક્ટર દર્દીને કે રાત્રે ટેન્શન લઈને સુવું નહીં. તો લોકો તો હું પિયર મોકલી દઉં. અમુક વાંઢાવની બિચાડાવની કોયલ ક્યાં ટોડલે જઈને બેસી ગઈ છે ને કે એને ભેગી જ નથી થતી.
આજ મેં સુરત દાદાને પૂછ્યું ठीक है કે વર્ષા આવે તો તમે કેમ સંતાઈ જાવ છો, તો મને કે બાઈ વારે કોણ માથાકૂટ કરે. समझ गया બાયડીનો બેસ્ટ ડાયલોગ. ठीक है રેવા દ્યો, હું હમણાં કઈક કહીશ ને તો તમને નહીં ગમે. મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોય સાહેબ. अच्छा 8 વાગે ઉઠાડવાનું કીધું હોય ને તો 7 વાગે ઉઠાડી અને એમ કે ઉઠ 9 વાગ્યા આવે. પુરુષો બિચારા ખૂબ ભોળા, સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય. अच्छा કોક પત્ની કે સ્ત્રી એને ભૂલથી પણ સ્માઈલ આપે ને તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને 2 બાળકો પણ છે. ઘરમાં આપણો વટ એટલે વટ. આગલા દિવસનું રાંધેલું મને પૂછીને જ નાખે કે તમારે ખાવું છે કે જવા દઉં. મંગળસૂત્ર લટકેલું હોય તો છોકરી પરણેલી હોય, समझ गया અને મોઢું લટકેલું હોય તો છોકરો પરણેલો હોય. કહેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે. ठीक है પણ અમુક ગઈઢા ગાડા ઊંધા નાખી દે એવા હોય એનું શું કરવું? હા, આ ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર અમુક ગઈઢાએ તો દાંત વાળ્યો છો. 65 કિલોની છોકરી એની બાયોમાં લખે કે નાજુક પરી. અરે બેન, જરાક શરમ તો કર. જે દિવસે વંદા અને ગરોડીનું આ દુનિયા ઉપરથી નાશ થઈ જશે ને સાહેબ, એ દિવસથી સ્ત્રીઓનું આ દુનિયા ઉપર રાજ હશે, રાજ. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથથી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથથી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. કુંવારાઓની નજરમાં દરેક સમસ્યાનું સમાધાન લગ્ન હોય છે અને પરણેલાઓની નજરમાં દરેક સમસ્યાનું કારણ લગ્ન હોય છે. આ ઈમેલ અને જીમેલ ગમે એટલું પ્રખ્યાત હોય ठीक है પણ ખબર ફેલાવવામાં આજે પણ ફિમેલ ને કોઈ નથી પહોંચી શકતું. હા, ઘણાય પાછા એવી સલાહ ઉઠો કે બાથરૂમમાં મોબાઈલ લઈ જવો સારો નથી. ठीक है હવે એને કોણ કહે કે એ સાચા છે? હું તો કઉ છું આ પૃથ્વી કરતા માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે ठीक है અને માણસને ફરતા 1 સેકન્ડ. મને હેલિકોપ્ટર લેવામાં વાંધો નથી સાહેબ, પણ પછી હગાવાલા કહેશે કે ઘર ઉપરથી વયો ગયો પણ ઘરે નો આવ્યો. તો એક વાત પૂછવી હતી સાહેબ ठीक है કે જો ઇતિહાસ સાક્ષી છે समझ गया તો ભૂગોળ શું છે? જો લગ્નની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવારના સ્થળ અને તારીખ ઉપર જાય છે તો એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારતના અર્જુનની આંખમાં જાજો ફેર નથી. પતિના પૈસાથી પતિને જ બેવકૂફ બનાવવો એટલે બ્યુટી પાર્લર. ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટની રાહ નથી જોતા, अच्छा એવા પાછા છોકરીઓના રિપ્લાયની કલાકુથી રાહ જોવે. મહેરબાની કરી અને પત્નીથી ખોટું ન બોલો સાહેબ, समझ गया કારણ કે એ વાત જ પૂછતી હોય છે જેની એને અગાઉ ખબર હોય.